દોસ્તો જીટીયુ દ્વારા ડિગ્રી સેમ 3 અને 4 માટેનું એક્ઝામ ટાઈમ ટેબલ બહાર પાડી દેવામાં આવેલું છે અને બહુ સારું એક્ઝામ ટાઈમ ટેબલ સેટ કરેલું છે, તો એની આપણે ચર્ચા કરીએ. અને અમૃત ક્લાસીસ દ્વારા દોસ્તો હવે શું આયોજનો એક્ઝામ પ્રિપેરેશન માટે થવાના છે એની પણ વાત આ વિડીયોની અંદર કરું. તો ડિગ્રી સેમ 4ના જે રેગ્યુલર આપણા સિવિલના વિદ્યાર્થીઓ છે, તો પહેલું પેપર 8/5ના સર્વેથી તમારું શરૂ થશે. પછી 3 દિવસની છુટ્ટી આપેલી છે. બહુ સારી વાત કહેવાય દોસ્તો. આખો એસે 1 સબ્જેક્ટ તમે અત્યારે થોડો ઘણો પ્રિપેર ને કર્યો હોય મિડ સેમની અંદર ને તો તમે 3 દિવસની અંદર આરામથી આખો સબ્જેક્ટ તૈયાર કરી શકશો. પછી 2 દિવસ છુટ્ટી અને સીએસજી થિયોરિટિકલ સબ્જેક્ટ છે દોસ્તો, આરામથી 2 દિવસમાં તૈયાર થાય. એની પછી દોસ્તો ખાસ સબ્જેક્ટ આવે છે 17 પે ખતરા. 17 તારીખની અંદર દોસ્તો સીવીપીડી સેટ કરેલું છે ને વચ્ચે 1 દિવસની છુટ્ટી છે. અત્યારથી આની પ્રિપેરેશન ચાલુ કરી દેવી જોઈએ. ખાસ સબ્જેક્ટ મેથ્સ છે અને 1 દિવસની છુટ્ટી છે, એટલે અહીંયા તમે આના ભરોસે રહી શકો નહીં, 1 દિવસના ભરોસે. તો અત્યારે દોસ્તો આપણા લાઈવ ક્લાસ ચાલુ છે, હજુ 4 લેક્ચર જ લેવાયા છે અને મસ્ત કામકાજ બધું ચાલુ છે. તો જે વિદ્યાર્થીઓને જોઈન કરવાનું હોય તો સેપરેટ સીવીપીડીનો ક્લાસ તમે માત્ર 499 રૂપિયાની અંદર જોઈન કરી શકો છો, જેમાં વિડીયો અને નોટ્સ બંને આવી જશે અને 199માં તો માત્ર વિડીયો પણ તમને મળશે. વધારે ઇન્ક્વાયરી હોય દોસ્તો તો આ કોન્ટેક્ટ નંબર છે એના ઉપર સંપર્ક કરજો. એફએમમાં પણ દોસ્તો 1 જ દિવસની છુટ્ટી છે, એટલે એને પણ દોસ્તો પહેલેથી આપણે પ્રિપેર કરવું પડશે, બરાબર. એ પણ ખાસ સબ્જેક્ટ છે, થિયરી છે, ડેરિવેશન્સ છે, ન્યુમેરિકલ્સ છે, બધું જ એની અંદર આવે છે. તો એ પણ વ્યવસ્થિત તૈયાર કરવો પડશે. તો એની સ્ટ્રેટેજી દોસ્તો હું તમને આપીશ. તો એ સ્ટ્રેટેજી પ્રમાણે તમે કામ કરજો તો તમને જરા પણ વાંધો નહીં આવે દોસ્તો. હવે આગામી સમયની અંદર તમને છે દોસ્તો એ આટલું બધું અમૃત ક્લાસીસ દ્વારા પ્રાપ્ત થશે. જીટીયુ આઈએમપી સબ્જેક્ટ વાઇઝ આઈએમપી તમને લેટેસ્ટ પ્રાપ્ત થશે. જ્યાં સુધી નથી આવ્યા અને તમારે રિફર કરવા હોય તો લાસ્ટ ટાઈમના રિફર કરી શકો છો. એ થોડાક અપડેટ થશે અને આ વર્ષના લેટેસ્ટ જીટીયુ આઈએમપી સબ્જેક્ટ વાઇઝ મળશે. એક્ઝામ સ્ટ્રેટેજીનો વિડીયો દોસ્તો હું તમને બનાવી આપીશ કે ભાઈ કેવી રીતના આ શિડ્યુલ પ્રમાણે સ્ટ્રેટેજી સેટ કરવી. તમે દોસ્તો 27 તારીખ સુધી તો સબમિશન્સની અંદર બધા છો, તો 28 થી એક્ઝેક્ટ તમને ફ્રી ટાઈમ મળશે પૂરેપૂરી પ્રિપેરેશન કરવા માટે. તો 28 થી 6 મેં લખેલું છે, કારણ કે 7ના તો સર્વે તમે તૈયાર કરશો. તો આ દિવસોની અંદર કેવી પ્રિપેરેશન કરવી જોઈએ એની સ્ટ્રેટેજી તમને બનાવીને આપીશ. સાથે સાથે આ દરેક સબ્જેક્ટની સ્ટ્રેટેજી પણ આપીશ તમને કે ભાઈ SA1 છે તો પહેલા કયા ચેપ્ટરો તૈયાર કરાય, પાછળ કયા ચેપ્ટરો તૈયાર કરાય, કયા ચેપ્ટરો સાવ સ્કીપ કરાય. એવું એસએમાં અને એફએમમાં તો ખાસ જરૂરી છે. સીવીપીડીની સ્ટ્રેટેજી દોસ્તો ઓલરેડી મૂકી દીધેલી છે, તેમ છતાં પણ એની પણ વાત કરશું આપણે. તો એ બધા સ્ટ્રેટેજીના વિડીયો આવશે અને યુટ્યુબ લાઈવ સેશન પણ દોસ્તો આપણે આ વખતે કન્ડક્ટ કરવાના છીએ. તો જેમમાં પણ દોસ્તો પોસિબલ હશે, સમયની અનુકૂળતા મને હશે, તો એની અંદર દોસ્તો આપણે છે યુટ્યુબ લાઈવ સેશન પણ રાખીશું, જેનો સમય ને બધું તમને છે એ આ યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો જણાવી દેવામાં આવશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીએ. ઘણા બધા વિદ્યાર્થીને સીવીપીડીની અંદર છે ને કન્ફ્યુઝ થઈ ગયા છે કે ભાઈ આપણી સીવીપીડીની ડેટ કઈ છે. તો સિવિલના વિદ્યાર્થીઓ માટે 17/5 સીવીપીડી છે, યાદ રાખજો. 8/5ના જે સીવીપીડી છે મિકેનિકલ, ઓટોમોબાઈલ, માઇનિંગ અને જે અધર બ્રાન્ચ બધી છે જેમાં સીવીપીડી આવે છે, એ લોકો 8/5ના સીવીપીડીની એક્ઝામ આપશે. એટલે સિવિલના વિદ્યાર્થીઓને એમનું પેપર પણ કામ લાગશે, બરાબર. તો આવી રીતના દોસ્તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. રિમિડિયલ જેમને છે દોસ્તો, તો રિમિડિયલ એક્ઝામ તો આખી પાછળ મૂકી દીધેલી છે. 29/5 થી શરૂ થશે. 19/5ના પૂરું થાય એના પછી પણ 10 દિવસ રહીને એક્ઝામ છે. એટલે અત્યારે કોઈ વિદ્યાર્થીઓ દોસ્તો છે એ રિમિડિયલની તૈયારી ના કરે. જેમને મોસ, જી, બીટીપી, બીસીટી વોટેવર તમારે બેકલોગ હોય, આખી પ્રિપેરેશન તમારી 19 તારીખ પછી શરૂ કરવાની અને કામકાજ રિમિડિયલનું કરવાનું અને આ પણ નીકળી જાય એવી રીતના પ્રયત્ન કરવાના. અમૃત ક્લાસીસ દોસ્તો સિવિલ એન્જિનિયરિંગ માટે બેસ્ટ છે. બધું જ કન્ટેન્ટ તમારું સિવિલ એન્જિનિયરિંગનું અમૃત ક્લાસીસ પાસે અવેલેબલ છે. તો અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં જાઓ, રેગ્યુલર ક્લાસ જોતો હોય તો એ જુઓ, ક્રેશ કોર્સ જોતો હોય તો એ જુઓ, સબ્જેક્ટ વાઇઝ વિડીયોઝ જોતા હોય તો એ જુઓ, નોટ્સ તમારે જોતી હોય તો એ જુઓ, અને બધી જ અફોર્ડેબલ ફીઝની અંદર આ બધું અવેલેબલ છે. તો ખાસ લાભ લેજો દોસ્તો અને એક વખતની અંદર જ બધું ક્લિયર થઈ જાય એવી પ્રિપેરેશન કરજો. તમને ડાયરેક્શન દેવા માટે અમે તૈયાર છીએ, પણ એ ડાયરેક્શન ઉપર ચાલવું તો તમારે પડશે, મહેનત તો તમારે કરવી પડશે, પેપર તમારે લખવાના છે ને પાસ પણ દોસ્તો તમારે થવાનું છે. અમે ડાયરેક્શન આપશું અને તમે એ પ્રમાણે મહેનત કરી અને પાસ થજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન. અને દોસ્તો હવે વેઇટ કરજો
આપણા GTU સબ્જેક્ટ વાઇઝ IMP સ્ટ્રેટેજીના વિડીયોઝ હવે રૂમઝૂમ કરતા ચેનલ ઉપર આવવાના શરૂ થશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.